ભરૂચ શહેરના ભુલાવ વિસ્તારમાં રહેતી યોગ શિક્ષકે જિલ્લા સ્તરે અને ત્યારબાદ રાજ્ય સ્તરે યોજાયેલી જલદ ચાલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધાની તૈયારીઓ કરી રહ્યા છે. ભરૂચ શહેરના ભુલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગેશ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ યોગ શિક્ષક છે એટલે શારીરિક એકદમ ફિટ રહે છે, પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા ખાતે આયોજિત નટવર જાદવ જલદ ચાલ સ્પર્ધામાં 40 થી 50 વર્ષના ગ્રુપમાં સાઈ મંદિર ખાતે ભાગ લીધો, જેમાં નરગેશ પરમારે બહેનોની 3 કિલોમીટર જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું. તેમણે શ્રી પટુકનાથ વ્યાયામ શાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. જોકે તેઓએ એટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધેલ. તેમજ નરગેશ પરમારે 5 કિલોમીટરની જલદ ચાલ સ્પર્ધામાં 45 મિનિટ 49 સેકન્ડમાં પોતાની રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. રિપોર્ટર મુકેશ વસાવા, સિનોદ સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર. મારું નામ નરગીસ પરમાર છે અને હું ભરૂચ જિલ્લામાં રહું છું. અને આપણે અહીંયા ભરૂચ જિલ્લાની એક જલદ ચાલ સ્પર્ધા થયેલી, જેમાં અપ ટુ 40ના એજ ગ્રુપ માટે જલદ ચાલ સ્પર્ધા હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું. એ બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. અને 3 કિલોમીટરની જે જલદ ચાલ સ્પર્ધા છે એમાં મેં 40 to 50ના એજ ગ્રુપમાં પ્રથમ નંબર મેં પ્રાપ્ત કર્યો છે. એના પછી રાજ્ય કક્ષાની જે જલદ ચાલ સ્પર્ધા હતી એ આપણે રાજપીપળામાં યોજાયેલી હતી અને એમાં પણ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. અને હવે હું નેશનલની તૈયારી માટે રેડી છું. એની માટે મેં કોઈ પ્રેક્ટિસ કે કોઈ તૈયારી નથી કરી, પણ ટૂંક સમયમાં મને ખબર પડી અને મેં પાર્ટિસિપેટ કર્યું છે. હવે મને એમ લાગે છે કે મને હજુ આગળ આ લાઈનમાં વધવું છે. મોટિવેશન માટે શું કહેશો તમે? મેં પહેલાંથી જ એમ તો ફિટનેસ માટે મને બહુ ગમે છે ફિટ રહેવાનું, અને લાસ્ટ 10 યરથી હું યોગા ટીચર છું. અને પ્લસ મેં હમણાં લાસ્ટ 5 મંથ્સે હર્ક્યુલસ જીમમાં જોડાઈ છું, જેમાં મને મારી મસલ સ્ટ્રેન્થ ને મારું સ્ટેમિના બહુ વધ્યું છે એમ લાગે છે. અને મને હર્ક્યુલસ જીમમાં આપણા જેકી સર બહુ સપોર્ટ કરે છે. એ મને ફિટનેસ માટે બહુ મોટિવેશન આપે છે. પ્લસ ત્યાંના બધા જ ટીમ જે મેમ્બર છે એ બધા બહુ સારી રીતના હેલ્પફુલ છે. અને આગળ હવે નેશનલ માટે હું તૈયારી કરવા માટે તૈયાર છું.